નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાના પરિણામ બાદ નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી વાર કેન્દ્રની સત્તા મેળવવામાં સફળ રહી છે અને હવે ગુજરાતને પણ મોદી સરકારની 3.0માં પ્રતિનિધિત્વ મળશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે। કારણ કે લોકસભામાં 26માંથી 25 બેઠક અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5માંથી 5 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે અને આના કારણે હવે 156ના પાવરવાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના બમ્પર પાવરવાળી થઈ ગઈ છે। વિધાનસભાની પેટા ચૂંટણીની જે 4 બેઠક એવી હતી કે જેના પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી હતી અને તેમનો ભવ્ય વિજય થયો છે અને આ કોંગ્રેસમાંથી આવેલા જે આ નેતાઓ છે તે કોઈને કોઈ કમિટમેન્ટ સાથે આવ્યા હશે, જેથી હવે ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેવી વાતો વહેતી થઈ છે। ત્યારે આપણે જાણીશું કે ગુજરાતના મંત્રીમંડળમાં કયા કોંગ્રેસીને મળશે સ્થાન, કોની મંત્રીમંડળમાંથી થશે બાદબાકી। તો તમને જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પોરબંદરથી મોઢવાડિયા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિજાપુરથી સીજે ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલની જીત થઈ છે અને આ 5માંથી 4 નેતા કોંગ્રેસમાંથી જ્યારે 1 અપક્ષમાંથી ભાજપમાં આવ્યા છે અને હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। જો કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની તો હાલ કોઈ ચોક્કસ જાણકારી મળી નથી, પરંતુ આ વિસ્તરણમાં એવી સંભાવના છે કે ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજમાંથી વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે। આની સાથે ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર અમિતભાઈ શાહને ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે, જ્યારે પોરબંદર બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર મનસુખ માંડવિયાનું કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે। તો આ સિવાય ગુજરાતથી સાંસદ એસ જયશંકરનું પણ મંત્રી પદ નક્કી માનવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત નવસારીથી બીજેપી વિજેતા ઉમેદવાર સીઆર પાટીલ, જામનગરથી પૂનમબેન માડમ, વલસાડથી ધવલ પટેલને મંત્રી પદમાં સ્થાન મળવાની સંભાવના છે। જો કે આ વખતની બીજેપીની સ્પષ્ટ બહુમતી ન મળતા વર્ષ 2019ની સરખામણીએ ભાજપના 2 મંત્રી પદ ઘટી શકે તેવી શક્યતા છે, જેમાં રાજકોટ બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ખેડાથી વિજેતા દેવસિંહ ચૌહાણનું સ્થાન કપાય તેવી અટકળો વહેતી થઈ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।